ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધે લાંછન લગાડનાર વિદ્યાનગરની શાળાના નરાધમ શિક્ષકને આણંદની પોસ્કો કોર્ટે 25 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2022માં આ નરાધમ શિક્ષકે ધોરણ 10ની વિદ્યાર્થીનીને ડરાવી ધમકાવી લાલચ આપી તેની સાથે કુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે કેસ આણંદ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ નરાધમ શિક્ષકને સખત સજા ફટકારી છે. મહત્વની બાબત છે કે શિક્ષકને સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું હતું કે શિક્ષક તરીકે આરોપીએ સામાજિક ફરજ ચૂકીને કરેલ કૃત્ય ચોક્કસપણે ક્ષમા અને દયાને લાયક નથી. કોર્ટે ભોગ બનનાર દીકરીને વળતર પેટે ₹4 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો. વિદ્યાનગરની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા દર્શન સુથાર નામના આરોપીએ વર્ષ 2022માં માર્ચ મહિનાથી લઈ મે મહિના સુધી જુદી જુદી 5 વખત 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શિક્ષકે કિશોરીને ડરાવી ધમકી આપી હતી કે જો તું ઘરે કોઈને કહીશ તો તારા પરિવારજનોને જાનથી મારી નાખીશ. જોકે શિક્ષકની હેવાનિયતથી ત્રસ્ત થયેલી કિશોરીએ સમગ્ર મામલે માતાને જાણ કરતાં છેવટે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે બાદ 19 જુલાઈ 2022ના રોજ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી અને સમગ્ર મામલે આણંદ સ્પેશિયલ પોસ્કો જજ શ્રી તેજસ આર દેસાઈની કોર્ટમાં મામલો ચાલ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાને આધારે નરાધમ શિક્ષકને 25 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે.